તે તારીખે મોડી રાત્રે બનાવ બન્યો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તમામ પરિસ્થિતિને જોતા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનાના આરોપીને મોડી રાત્રે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને રાખીને એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી એમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે. તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમને નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલ્ટી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું છે. તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે. આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે. સીસીટીવીની તપાસના આધારે તથા ત્યાં જે આજુબાજુના રહેવાસીઓ છે તેમના રહેવાસીઓના નિવેદનો, નજરજોના સાક્ષીઓના નિવેદનો અને તમામને જે પુરાવા આપણી પાસે એકત્રિત થયા છે તે પુરાવાને ધ્યાને રાખીને જે અન્ય તપાસમાં નામ ખુલશે તેને પણ આમાં ઉમેરો કરવામાં આવશે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવશે. પરિવારજનોએ જે એક નામ આપ્યું છે અને એક વ્યક્તિની જેનું નામ પરિવારજનોને ખબર નથી, જેની ઓળખ તમે આપી છે, તે બાબતે તપાસ કરવા માટે અત્યારે ડિસ્ટાફ અને એલસીબીના માણસો લાગેલા છે. જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે 4 થી 5 માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી. તો જે સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી, જેટલું એરિયા કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે, જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપી હતી જે નામ આપ્યા હતા તેના વિરુદ્ધ જે પુરાવા મળ્યા તેના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધમાં તપાસ હાલમાં ચાલી રહી છે અને તપાસ દરમિયાન જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ આમાં સામે આવશે તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. યાદવ પરિવારનો ખોફ રહેલો છે એ વ્યક્તિ એવું કહેવું અત્યારે વગર પુરાવા વગર કંઈ કહી શકાય નહીં, પરંતુ આ જે બનાવ બન્યો છે તે બનાવ અનુસંધાને યોગ્ય પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધાર પર આજુબાજુના નિવેદનો જે રહીશો છે તેમના નિવેદનોના આધાર પર અને સાક્ષી જે નજરજોના સાક્ષીઓના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે. હજુ તે તપાસનો એક દિવસ થયો છે અને એક દિવસમાં 3 આરોપી મળ્યા તો 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ આગળ તપાસમાં જે નામ ખુલતા જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી જરૂર હાથ ધરવામાં આવશે. હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલ છે નહીં. રીઝન એક જ હતું કે અમારું અમુક માંગો હતી જે આજે સર આવ્યા છે અને અહીંયાની પોલીસ જે પીઆઈ છે એમને બધું અમને લોકોને બાહેધરી આપી છે કે એ સરખી રીતે કામ કરી રહી છે અને સ્ટેપ બાય સ્ટેપ એમને સમજાવ્યું કે કઈ રીતે પોલીસ કામ કરે છે અને સારી કામગીરી એમાં કરી છે. બધા આરોપીઓમાં 2 આરોપીઓ ફરાર છે, 3ને પકડી લીધું છે. ઓલરેડી પોલીસનું કામ ચાલુ છે. બીજી ઘણી બધી ટીમોને એમને મોકલ્યું છે પકડવા માટે 2 આરોપીઓ જે ફરાર છે અને પોલીસે બાહેધરી આપી છે કે એવું એક્ઝામ્પલ સેટ કરીશું કે બીજા કોઈની સાથે આવું ના થાય. હા, વરઘોડો તો જરૂરથી કાઢવામાં આવવું જોઈએ આવા લોકોને, કેમ કે એક એક્ઝામ્પલ સેટ થવું જોઈએ. મકરપુરાને બધા એવું સમજી લીધું છે કે અહીંયા આ તો દારૂનો અડ્ડો છે, અહીંયા તો થતું રહેશે, હત્યાઓ થશે, પણ એક એક્ઝામ્પલ આપણે બધા મળીને બધા સમાજના લોકોને હું આવાહન કરું છું કે બધા સમાજના લોકો આગળ આવે. આ એના છોકરા છે, કાલે બીજાનો પણ હોઈ શકે. આ બધું બંધ કરાવો, બધા સમાજ એકઠા થાય અને એના માટે વરઘોડો કાઢે અને એક્ઝામ્પલ સેટ કરે.